ગુજરાતમાં અત્યારે 31 ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ઉત્સાહનો માહોલ ક્યાંય પણ કોઈના પરિવાર માટે ગમનો માહોલ ન બની જાય તેના કારણે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બોર્ડર્સ ઉપર નાકાબંધી કરવામાં આવી છે અને દારૂ ઘૂસે નહીં તેનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર ગુજરાતથી નજીક હોવાના કારણે આ બંને રાજ્યોમાંથી દારૂ આવવાની શક્યતાઓ છે તે વધી જાય છે, જેના કારણે આ બંને બોર્ડર્સ ઉપર અત્યારે નાકાબંધી કરવામાં આવી છે। અલગ અલગ શહેરોની બોર્ડર્સ ઉપર પણ નાકાબંધી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા વાહન ચાલકોની જે ડિક્કી છે, કારની ડિક્કી છે તે ચેક કરવામાં આવી રહી છે કે કદાચ કોઈ દારૂ અથવા તો નશાયુક્ત પદાર્થ તેમાં લઈ તો નથી જવામાં આવતો, તે ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો બ્રીથ એનાલાઇઝરથી બ્રીથ પણ ચેક કરવામાં આવી રહી છે। જે વાહન ચાલક છે તેની બ્રીથ ચેક કરવામાં આવી રહી છે કે કદાચ તે દારૂ પીને તો ડ્રાઇવિંગ નથી કરી રહ્યો ને, કારણ કે આપણે ઘણા કેસ જોયા છે કે જેમાં નશાયુક્ત પદાર્થ અથવા તો દારૂ પીને જે તે વ્યક્તિ ડ્રાઈવર જે છે તે ગાડી ચલાવે છે અને અકસ્માતનો ભોગ જે આમ વ્યક્તિ છે તે બની રહ્યો છે, જેના કારણે જે એક ઘર છે તેનો દીવો ઓલવાઈ જાય છે। અને આવું નવા વર્ષમાં ન થાય તેના કારણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે દારૂને લઈને અત્યારે ગુજરાત પોલીસ સજ્જ જોવા મળી રહી છે। દારૂ ગુજરાતમાં ન ઘૂસે તેની પૂરેપૂરી તકેદારીઓ રાખવામાં આવી રહી છે। મહેસાણા હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે પછી વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, અલગ અલગ શહેરોમાં અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ જે મેગા સિટીઝ છે, જે 7 મહાનગરપાલિકાઓ છે, જે 7 મહાનગરો છે, તેમાં અલગ અલગ પબમાં અલગ અલગ જે પાર્ટી પ્લોટ્સ છે તેમાં 31ની ઉજવણીના અત્યારે કાર્યક્રમો યોજાવાના છે, પરંતુ આ કાર્યક્રમોમાં પણ પોલીસની ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સઘન ચેકિંગ અહીંયા પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા અત્યારે કડક પગલાં 31ને લઈને જોવા મળી રહ્યા છે।